તો ગાઈઝ જબરજસ્ત સાથે વાર પડી ગઈ છે. બ્લોગ લેવાનો ટાઈમ નહોતો મળ્યો. જો કે મમ્મી છે સળાય ઝાડવું કાપવા માટે. કેટલું ઝાડવું ફલ્યું ગાઈઝ. ચાલો ગાઈ હજી થોડું બાકી છે તો ફટાફટ ફલી દઈએ. કારણ શું છે જો કોક બતાવો તો ગાઈઝ આ છે ને વાયર છે મેન. પછી આ મેન વાયર છે જેથી કરીને છે કરંટ બરંટ આવવાની સંભાવના રહે. એટલે અમે સેફટી અંગાથી અંદર ચડાવીએ છીએ. વારે ઝાડું કાપી દઈએ જો મમ્મી. મમ્મી બાટલો લેતા ઠંડો પહેલાં. ચાલો ભાઈ થોડું પહેલાં પાણી પીએ. ને ગાઈઝ મકોડા જબરજસ્ત કેરવા કરું છો પગોમાં ખતરનાક. તો ગાઈઝ મસ્ત મજાનો પોપટ પાડી દીધો છે. આ થોડો રહી ગયો. ચાલો આગળ કપાઈ જતી એકી જાત કપડાક લઈને બેન્ડેજ મારીએ. તો ગાઈઝ 2 બેન્ડેજ મારી છે અને થોડી અઘડીઓ હલું છે. આખો હાથ તો હોવું જોઈએ એમને મોજવા ગયો ઘડી સમજી. તો કે આ તો જુઓ ચેતનભાઈ ફ્રી હતા તેને ઝાડું મસ્ત ફલ્લી કાઢ્યું છે. અને ડાળું તો પાડ્યું પણ પાડતા એક થોડો લોચો પડી ગયો. જબરજસ્ત પ્રોબ્લેમ થઈ ગયો. અને આમાં અમારા સાત્વિકભાઈ ઘેર આવી ગયા. સાત્વિકભાઈ શાળામાં જઈને આવ્યા. શું પણ આવ્યું બેનને? બધું પણ આવ્યું. કોમ જો તો હેલો ગાય હું શાળામાં જઈને આવ્યો. હા ગાય જો આપણે જો ચેતનભાઈ દારૂ પાડતા હતા પણ આ પાડતા તો લોહીના સોટા પડ્યા છે. કારણ કે હાથે વાગ્યું દાંત્યું એમને. તો કાંઈ ચેતનભાઈને અચાનક શું થયું તો કાંઈ એમને બહુ ઉતાવળ કામકાજ કરે તે ઉતાવળ કામ કરે તે હાથે વાગી ગયું દાંતેરું. તે કાકાનું વાગ્યું ખબર સાતું જો કાંઈ ધાર્યું હતું અને ધાર્યું વાગી ગયું હાથ ઉપર. આવજો બધાના એ કાકાના હાથે વાગ્યું તું અમારે પૂછે તું કાકા કેટલું વાગ્યું પૂછ્યા જાય પટ્ટીમાં જા. હું કીધું સાતું કીધું પહેરતી કે શું લોહી પડ્યું છે ને હવે જો લોહીના છોટા પડે. તો કાંઈ જો ચેતનજીને અમારે વાગ્યું હતું દાંતેરું વાગ્યું થોડું વધારે લોહી નહીં થોડું જ આવ્યું છે. એ તો નસ પર વાગે એટલે એવું થાય. તો કે જો આવી રીતે કોઈ ઝાડ બાર ફરતા હોય તો બહુ ધ્યાન રાખવી. શું લોહી આવ્યું તું નતું રહ્યો ને ભાઈ એવું. તું તો આ વાઘ રોતો તું તો વાઘ છે ને. હા જો ભાઈ અમારા સાથી તો ઘણો કાઠો છે. એને યાદ આવી ગયું કે અમે ભણો ભાઈ પડ્યા હતા મુદ્દોને 2 તે મને વાગ્યું હતું. તો કે જો આવું ઝાડ બાર કોઈ ફરતા હોય તો બહુ સાવચેતી રાખવી. કારણ કે ઉપર તમે અલ્લેખ થલ્લેખ પાડતા હોય અને કેવું હોય કે વર રાખવી પડે. ઉતામાં છે એક ધાર્યું બીજા ડાળામાં ભરાઈ જાય એટલે પછી ખેંચીને આટલા હાથ વાગી જાય. એટલે બહુ સાવચેતી રાખવી. સાફ સંભાળ રાખીને કામ કરવું. કારણ કે કોમમાં ઉતાવળ તો દરેકના પાડા થાય પણ ટાઈમ છે જ નહીં. બધો ઉતાવળ હોય છે પણ દરેક કામ સાચવીને કરવું પડે. એટલું વાંચવીને કર્યું હોય ખોટો પોપટ પાડ્યો કે શું વાગ્યું ભાઈ દાંતેલું સીધું હાથ ઉપર ઠાશ લે. તો ભાઈ ફાઇનલ થોડું એક પ્લાસ્ટરનું કામ બાકી હતું. તે મારા પરમ મિત્ર આવ્યા હતા ગોપાલભાઈ તો ફટાફટ આટલી 2 પરદીનું પ્લાસ્ટર બાકી રહી ગયું. એમાં તો જેટલું હેરાન થઈ છે ને કે મકોડા હેરાન વધારે કરી. શું કેવું? ચાલો હવે તો થોડા રહીને તમારે મળીએ કોમ પતાવી પહેલાં. કાંઈ ખરાબ બપોરે કોમ લીધું છે મસ્ત મજાનું. હવે થોડું બાકી છે. ઓકે પછી બહાર ચાલવાનું. હા તમારે ઝાડવું જો હજી લોહી હેડી જવા દે નહીં તો આગળ થતો તો તારા ખવડાવ બીરા તારા હાથમાં આવી જાય બધું. લે મમ્મી કેમ આવો ઓ છોટે સરકાર જોયા તમે બાઇક લઈને આવતા બોડાને બૂમ પાડી હોભરી જ ના. તું બીએ ના આગળ આ નીકળે તમે હું મારી પર તમે ઓમ શીખા ખાને જ બતાવતા હતા બાજુ SBI બેંક બાજુ SBI બેંક આગળ. હું તને જોયો જ નહોતો તો બુલેટ ચલાવતો છતી જ ના જાય પણ અરે ફોન ફોડી નાખ્યો કે ભાઈ બંધ. હા ભાઈ વાહ. અને અરે જાણ ઉઠ્યો લે તમે જોયો જ નહીં. પણ હું તો કીધું ઊંઘ્યો તો તે હું હાચવી રહીને બાઇક બને કરી દીધું. નહીં બોલતો બાલ પકડ બાલ પકડ બાલ.
જો ભાઈ એકો જાણો છોકરું એક જ ગોળ્યા ફાવે એમ અમારા બાર છે મને એટલે પેક છે એટલે મૂન આવી જવું તું ચલો કાંઈ તો ફર્સ્ટ ક્લાસ મિત્રો અંગા જમવા બેહીએ છે અમારા મોટા ભાઈ અંગાથી ઠંડુ લાગે ને તું શાંતિ એ ને આ બીજે વાટકી લાવજે તો કયા તો જો પપ્પાજી દુકાન ઉપર આવ્યા હતા મુહૂર્ત કર્યા પછી પહેલા તો આવ્યા પાત થાય હા જો આટલા બધા કલર પપ્પા લાવ્યા છે જો તો કાંઈ દુકાન ઉપર પપ્પા મળવા આવ્યા હતા પપ્પા કે કેવો વેપાર થાય આ તો જોતા હું બજારમાં જ્યાં તો ઓટો મારવા આવ્યા હતા પપ્પા તો કાંઈ આપણી દુકાન આ બાજુ ચાલુ છે તુજા એક બાજુ સીવા છે અરે બધી ડિઝાઇન આરો બ્લાઉઝ બધો બધા પપ્પા ગમી ગયો અરે આ બ્લાઉઝ બનાવે ને આ બ્લાઉઝ બધો બહુ ગમી ગયું નવી નવી પેટર્ન આટલા પેટર્નમાં બીજું કોઈ બનાવતું નહીં પાછું હા હાલ તો પોત વધારે ચાલે તારો પપ્પા અરે કલરિંગ બધો આ સાડીઓ આખી અરે આ પોતવાળી જો કાંઈ ગુજરાતી બ્લાઉઝ બનાવેલા તારે અલગ અલગ પેટર્નવાળા પપ્પા આવ્યા છે જોડે બેસીએ ચા બા પીધી છે જોડે બેસીએ અને પછી પપ્પાને એક જ ઘેર પીવું છે દુકાન ઓટો મારવા આવ્યા